અત્યારે પાર્ટી પ્લોટના પાસમાં કાળાબજારી કરી હોય ને એને માતાજી માફ કરી દેવી પ્રાર્થના. આજે નવરાત્રીનો છેલ્લો દિવસ છે. માતાજીએ સતત 9 દિવસ સુધી યુદ્ધ કરીને છેલ્લા દિવસે રાક્ષસનો વધ કર્યો. એમ તમારા બધાના જીવનમાં જે કોઈ પણ રાક્ષસ હોય એનો વધ થાય એવી શુભકામના. અને તમને મારી જેમ આ 9 દિવસમાં નવા સ્ટાઇલના ગરબા ન આવડ્યા હોય તો ટેન્શન નહીં લેવાનું. જે ટેલેન્ટ તમારામાં છે ને એ બધામાં ન હોય, એટલે બધામાં હોય તમારામાં આવે એ જરૂરી નથી. એટલે બિંદાસ હસતું રહેવાનું. અને વરસાદ તો અમુક લોકોના ગરબામાં ડાન્સ જોઈને આવ્યો તો એ રોવા માંડ્યો કે આવું હોય. અમુકે તો આ 9 દિવસ છે ને પાસ હોનાની જેમ હાલવીને રાખ્યા છે, કોઈ દીધા નહીં હોય. એ હવે હળગાઈ દેજો, હવે કંઈ કામના નથી. રાવણ દહન કરે ને એમાં બાજુ મૂકી દેજો. રાવણ દાદા એ લેતા જશે ને માતાજીને આપી દેશે. રાવણ દાદા તો હારા જ હતા. મહાદેવજીના કેવડા મોટા ભક્ત હતા. શિવ તાંડવ સ્ત્રોતની રચના એમને કરી હતી. 108 રાગી જાણતા હતા અને મહાદેવજીને પ્રસન્ન કર્યા હતા. તમારું કોઈ નામ છે તાકાત? તો દરેક યુગમાં કંઈક નું કંઈક એવું હોય કે જેનાથી આપણને શિખામણ મળે. રાવણ દાદા દ્વારા આપણને એવી શિખામણ મળી કે અભિમાન ક્યારેય ન રાખવું. અભિમાન હંમેશા તમને પછાડે. આત્મા ભાઈ આટલું બધું હોય ને કાલ આવડું થઈ જાય, અને જાવડું કોઈ ને કાલ આટલું બધું થઈ જાય. એટલી તાકાત છે કુદરતમાં. એટલે અભિમાન કોઈએ નહીં રાખવાનું. અને મારામાં અભિમાન નથી, એટલે મને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો.